નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ 12ને લગતા તમામ વિડીયોઝ જોવા મળ્યા રહેવાના છે। જોઈએ નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો। મોટા પ્રશ્નો છે કે અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવવાની છે આપણે। તો ડૉક્ટર મજુમદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે। એમાં પહેલો છે નિશ્ચિત પ્રદેશ, એટલે કે ભારતના આદિવાસીઓ અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય। તેઓને નિશ્ચિત પ્રદેશો હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે। કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે। મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે વિકસિત સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે। મહદઅંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓના દ્રષ્ટિગોચર થાય છે। નેક્સ્ટ બીજો છે નિશ્ચિત નામ। તો એનું પણ મિત્રો જોઈ શકો છો, સંપૂર્ણ નોંધ તમને ટોપિક વાઇઝ આપેલી છે। જો આપણે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચવા જઈશું તો વિડીયો ખૂબ જ લોંગ બની જશે અને તમારા માટે પણ મિત્રો તે બોરિંગ છે, માટે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને સરસ રીતે મુદ્દા વાઇઝ ટોપિક પાડીને આપેલા છે। તો એવી જ રીતે તમારે નોટબુકની અંદર પણ લખવાની ટેવ પાડવાની છે। બ્લેક બોલપેન ને બ્લુ બોલપેનનો યુઝ કરવાનો છે, જેથી કરીને જો તમારા પ્રશ્નનો જવાબ તમે સરસ રીતે લખતા આવડી ગયું, શીખી ગયા, તો બોર્ડની પરીક્ષાની અંદર તમને 100% ફાયદો કરાવવાનું છે। કારણ કે પ્રશ્નનો જવાબ સાચો લખવો એ મહત્ત્વનું નથી, પરંતુ સાચો લખવાની સાથે સાથે આપણે કેવી રીતે લખ્યો છે એ પણ મહત્ત્વનું ઘણું બધું થઈ જાય છે। આગળ જઈશું હવે આપણે। જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો વિગતવાર ટોપિક વાઇઝ સાથે આપેલા છે। 9મો છે વિશિષ્ટ નૈતિક નિયમાવલી। તમને પરીક્ષાની અંદર પૂછાય તો એટલો બધો લોંગ લખવાની જરૂર નથી, તમને જેટલા શબ્દોની અંદર ગઈ હોય એટલા શબ્દ મર્યાદામાં લખવાનું છે। 5 ગુણનો પ્રશ્ન હોય તો પણ એટલું લખવાનું છે। જો પ્રશ્નનો ગુણભાર નાનો હોય તો આપણે નાનું લખવાનું છે। 10મો છે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા। આની અંદર A to Z બધી જ માહિતી આપેલી હશે, કોઈ પણ માહિતી છૂટી ના જાય। તમારે પણ અત્યારે તો બધી જ માહિતી વાંચવાની છે અને લખવાની છે, પરંતુ યાદ તમારે અમુક જ મુદ્દા રાખવાના છે, એકવાર વાંચવાના છે બધા જ, પરંતુ પરીક્ષાની અંદર યાદ આવે એ લખવાનું છે। 11મો ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય છે। 12મો છે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા। આગળ જઈશું 13મો છે ગોત્રચિહ્ન નિષેધ અને છૂંદણાનું મહત્ત્વ। જોઈ શકો છૂંદણા એટલે કે ટેટુનું મહત્ત્વ। નેક્સ્ટ આગળ વધીશું। 14મો છે વસ્ત્ર પરિધાન। આગળ જઈશું કેફી પીણાનો ઉપયોગ। અલગ અલગ ટોપિકના અલગ અલગ માહિતી આપેલી છે। 16મો છે શિક્ષણનું ઓછું પ્રમાણ છે। આગળ વધીશું 17મો છે એની આગળ। 17મો છે સમૂહ નૃત્યો, સમૂહ ગીતોનું અસ્તિત્વ છે। આગળ જઈએ 18મો કે મેળાઓ અને ઉત્સવોની મહત્તા છે। નેક્સ્ટ 19મો છે કે જૂથ એકતા અને જૂથ સમાનતા છે। આગળ જઈએ તો આગળ પણ જોઈ શકો છો તમે। હવે આપણો બીજો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે કે ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવવાનું છે આપણે। તો અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય તમને સંપૂર્ણ અહીંયા આપેલું જ છે, જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દા વાઇઝ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને વિગતવાર એકવાર વાંચીને લખતા રહેવાનું છે। વિડીયોને સમજીને પ્રશ્ન જવાબ વાંચીને જ લખવાના છે, બેઠે બેઠું કોપી પેસ્ટ કરવાનું નથી। બેઠે બેઠું કોપી પેસ્ટ કરવા જશો તો હમણાં તો તમારું કામ થઈ જશે, પરંતુ લાંબા સમય તમારે વાંચીને યાદ તો રાખવું જ પડશે, માટે અત્યારે જ તમારી પાસે સમય છે તો એકવાર ધ્યાનથી વિડીયો જોઈ લો, વાંચી લો, પછી આરામથી લખો। બીજો છે કે પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો। તો મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો। અને આ પ્રશ્ન પ્રથમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી છે। દરેક વર્ષે આ પ્રશ્ન તો પૂછાણો જ છે, પ્રથમ પરીક્ષાની અંદર અથવા તો બોર્ડની પરીક્ષાની અંદર। નેક્સ્ટ આગળ વધીશું હવે। આગળ છે એની અંદર પહેલો સામાજિક માપદંડ જ છે, તો એની પણ તમે અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ માહિતી છે। બીજો છે આપણો શૈક્ષણિક માપદંડ છે। તો શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટે 3 માપદંડ અપનાવવામાં આવ્યા હતા અને એના માપદંડો તમે જોઈ શકો છો અહીંયા। ત્રીજો છે આપણો આર્થિક માપદંડ છે, તો જોઈ શકો છો આર્થિક માપદંડની પણ અહીંયા તમને માહિતી સંપૂર્ણ
આપેલી છે. આગળ વધીશું. ચોથો છે કે અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ આપણે કરવાનું છે. તો ભારતની અનુસૂચિત જનજાતિ એટલે કે આદિમ જાતિનું વર્ગીકરણ 6 રીતે કરી શકાય છે. આપણા ભારત દેશની અંદર જે અનુસૂચિત જનજાતિ છે એનું વર્ગીકરણ ટોટલ 6 પ્રકારે કરવામાં આવે છે. એ 6 પ્રકારો કયા કયા છે? પહેલો છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, બીજો છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ, બીજો છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ચોથો છે આર્થિક દ્રષ્ટિએ, પાંચમો છે ભાષાકીય દ્રષ્ટિએ અને છઠ્ઠો છે જાતિ તત્વોની દ્રષ્ટિએ. એમાં સૌપ્રથમ પહેલો ભાગ પડે છે આપણો ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. તો જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ તમને વિગતવાર મુદ્દાવાર જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર વાંચતા રહેવાનું છે. બીજો છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએનો છે. આગળ જોઈએ ત્રીજો કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ તફાવત છે. નેક્સ્ટ આગળ જઈશું. આગળ ચોથો છે આપણો આર્થિક દ્રષ્ટિએ, પાંચમો છે ભાષાકીય દ્રષ્ટિએ, વૃષ્ટિ આપવું છે પરંતુ દ્રષ્ટિ આવે. એની અંદર ઓસ્ટ્રિક ભાષા કુટુંબ, દ્રવિડિયન ભાષા કુટુંબ ને આવશે સિનો ટિબેટિયન ભાષાના કુટુંબો. પછી છે કે જાતિ તત્વોની દ્રષ્ટિએ, અહીંયા વૃષ્ટિ થઈ ગયું છે, ટાઈપિંગ મિસ્ટેક છે થોડી. આગળ વધીએ. આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખવાના છે, મુદ્દા પાડીને જવાબ લખવાના છે. પહેલો છે કે અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખવાની છે આપણે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા, પ્રથમ પરીક્ષા બંને માટે મોસ્ટ આઈએમપી છે. આપણું જે સ્વાધ્યાય છે ધોરણ 12ની અંદર એ બધા સ્વાધ્યાય કોઈ પણ વિષય હોય, મનોવિજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર હોય, ભૂગોળ હોય, એના સ્વાધ્યાય આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એટલે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જો તમે તૈયારી કરતા હોય તો સૌપ્રથમ તમારે સ્વાધ્યાય તૈયાર કરવાના છે. આગળ વધીશું. જોઈ શકો છો તમે, જો તમે સ્વાધ્યાય તૈયાર કરી લીધા તો 90થી 95% કામ તમારું થઈ જવાનું છે. નેક્સ્ટ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન જવાબો મુદ્દા વાઇઝ આપેલા છે. બીજો છે કે આદિવાસી કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપણે આપવાની છે કે સરકાર દ્વારા કયા કયા આદિવાસીઓને ઉપર લાવવાના કાર્યો કરવામાં આવેલા છે એની આપણે ટૂંકી રૂપરેખા જે છે એ અહીંયા વર્ણવવાની છે. આગળ જોઈએ આદિવાસીના વિકાસ માટેના જે કાર્યક્રમો છે, અલગ અલગ યોજનાઓ જે સરકારશ્રીઓ દ્વારા બહાર પાડવામાં આવી છે, જે ગુજરાત સરકારની હોય અથવા તો કેન્દ્ર સરકારની હોય, એ તમને બંને જે છે પ્રોજેક્ટ છે, યોજનાઓ છે, સરકારી યોજનાઓ, બધી જ યોજનાઓ તમને અહીંયા આપેલી છે. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો કે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો. એટલે કે જે અનુસૂચિત જાતિ છે એની અંદર જે આપણા ભારત દેશનું બંધારણ જે છે એની અંદર કઈ કઈ જોગવાઈઓ કરેલી છે એ આપણે જણાવવાની છે. તો કલમ 14ની અંદર કાયદા સમક્ષ સમાનતાની છે. કલમ 15ની અંદર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવનો નિષેધ રાખવાનો. કલમ 16 કે જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા આપવાની, બીજાની જેમ જ બધાને સમાન ગણીને તેમને પણ તક આપવાની. કલમ 17 અસ્પૃશ્યતા નાબૂદી. કલમ 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ. કલમ નંબર 330 કે લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો કમ્પલસરી રાખવામાં આવે છે. પછી છે કલમ નંબર 332, કલમ નંબર 334 ને કલમ નંબર 335. આગળ વધીશું. ચોથો કે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકી માહિતી આપો, જે આપણે આગળ પણ પ્રશ્ન જોઈ ગયા છીએ. તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ સરકાર દ્વારા જે જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એની માહિતી અહીંયા તમારે લખવાની છે. હવે છે ત્રીજો કે નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો. ટોટેમવાદ એટલે શું? દરેક વખતે 3 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. ટોટેમવાદ એટલે શું? તો આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ ટોટેમવાદ છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે. બીજો છે જાદુના પ્રકાર જણાવો. તો જાદુના સિમ્પલ 2 પ્રકાર છે, કાળું જાદુ ને સફેદ જાદુ. આગળ જઈશું. તમે જો ત્રીજો છે કે વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કળામાં કયા 2 વાદને દર્શાવે છે? તો જે વિલિયમ આદિ જે સમાજશાસ્ત્રી હતા એ ભારતીય આદિમ જાતિની કળામાં 2 વાદ દર્શાવે છે, યથાર્થવાદ ને પ્રતીકવાદ. ચોથો છે ભારતની કોઈ પણ 4 આદિમ જાતિઓના નામ આપણે જણાવવાના છે. તો જોઈએ મહાવંશી, માયાવંશી, ભાંભી, વાલ્મીકી ને મેઘાવર. નેક્સ્ટ આગળ જઈશું. 5મો કે મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડો દર્શાવ્યા? તેમાં પહેલો આવશે સામાજિક માપદંડ, બીજો આવશે શૈક્ષણિક માપદંડ, ત્રીજો આવશે આર્થિક માપદંડ. છઠ્ઠો છે કે ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે? તો ભારત સરકારના 13 ઓગસ્ટ 1990ના જાહેરનામામાંથી સરકાર સનદી જગ્યાઓને સેવાઓમાં પછાત વર્ગો માટે 27% અનામત જગ્યાઓ રાખવામાં આવી છે.
હવે છે નીચેના પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપો કે અનુસૂચિત જાતિ એટલે શું? તો એની પણ તમને અહીંયા માહિતી આપેલી છે. અને અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. આ બંનેમાંથી કોઈ પણ એક વાક્ય પરીક્ષાની અંદર 100% પૂછાવાની શક્યતા છે જ મિત્રો. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો, જે આપણે આગળ પણ જોઈ ગયા. ત્રીજો છે પછાતપણાનો અર્થ આપો. તો પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. ચોથો છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો આદિવાસીઓને બંધારણની અંદર અનુસૂચિત જાતિના નામે ઓળખવામાં આવતા હોય છે. હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો કે ભારતમાં 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે આપણા ભારત દેશની અંદર? તો આવશે બી, 16.02% છે. આગળ જે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો 7.10%. ત્રીજો છે કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ આપણા પંજાબ રાજ્યની અંદર છે. ચોથો છે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો બીજા ક્રમે આવે છે, દ્વિતીય ક્રમે. પાંચમો છે કે ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે. છઠ્ઠો છે ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિમાં. સાતમો છે મંડળ મિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો MN શ્રીનિવાસને. આગળ જોઈએ આઠમો કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું હતું? તો આવશે બક્ષી કમિશન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું 3-12 વિષય સમાજશાસ્ત્ર વિષયની અંદર જે આપણું ત્રીજું ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.